હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો લાસ્ટ વિડીયોમાં લાસ્ટ ટોપિક હતો ચાર્લ્સનો નિયમ, એની ધારણા. આપણે ચાર્લ્સનો નિયમ મેળવી ગયા હતા, બરાબર. આજે આપણે એ ચાર્લ્સના નિયમનો આલેખ જોવાના છે અને એના ઉપરથી જે લાક્ષણિકતાઓ મળે તે આપણે અહીંયા સમજવાના છે. તો આપણને ખબર કે ચાર્લ્સના નિયમમાં અચળ શું છે? તો ચાર્લ્સના નિયમમાં અચળ આવે દબાણ, બરાબર. તો બધા વાયુઓ માટે કોઈ પણ દબાણે કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ ચાલશે શોધેલો, અને આ આલેખ ચાલશે દોરેલો તે અહીંયા બતાવેલો છે. જો એટલે ચાલશે શોધેલો કે બધા વાયુઓ માટે કોઈ પણ દબાણે કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ આ રીતે મળે છે. તમે જોશો આ આલેખમાં જુદા જુદા દબાણે આલેખમાં જુદા જુદા દબાણે સીધી રેખા મળે છે. જો આલેખ, ઠીક છે. અને આ સીધી રેખા જે મળે છે તેનો ઢાળ ધન હોય છે. પણ આ બધી રેખાઓ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી નથી. જો અહીંયા ઉદ્ગમ બિંદુમાંથી નથી પસાર થતી. અને આ જુદા જુદા દબાણે જે આલેખ સીધી રેખા આવે P1 P2 P3 P4 એની શરત છે P1 P2 P3 P4. તો આ જુદા જુદા દબાણે આલેખ જે સીધી રેખા આવે એના ધાર જુદા જુદા આવે. તમે જોશો જેમ દબાણ ઓછું ને તેમ ધાર વધારે. જો P1 નો ધાર વધારે આવશે, P2 નો કરતા ઓછો આવશે. ઓકે, ફરીથી બધા વાયુ માટે કોઈ પણ દબાણે કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ ચાલશે આ રીતે શોધેલો. અને એ આલેખ તમે જોશો સીધી રેખા આવે છે જુદા જુદા દબાણે, અને આ બધી સીધી રેખાનો ધાર ધન આવે. પણ આ બધી રેખા ઉત્કલ બિંદુમાંથી પસાર થતી નથી. તો જુદા જુદા દબાણે જે આલેખ સીધી રેખા આવ્યો એના ધાર જુદા જુદા આવે, અને જેમ દબાણ ઓછું તેમ ધાર વધારે આવે. ઓકે, ચલો હવે આ સીધી રેખાનો જે આલેખ છે, આ સીધી રેખા જે છે એને તાપમાનની અક્ષ તરફ લંબાવીએ, શૂન્યતા તરફ. તો શૂન્યતા તરફ આ સીધી રેખાને તાપમાનની અક્ષ તરફ લંબાવવામાં આવે છે. તો એ તાપમાનના અક્ષને -273.15° તાપમાને છેદે છે. એટલે સીધી રેખાને શૂન્યતા તરફ તાપમાનની અક્ષ તરફ જો લંબાવવામાં આવે તો -273.15° તાપમાને આંતરછેદ કરે છે, એટલે કે છેદે છે. એટલે કે આ બધી રેખાઓ જે જુદા જુદા દબાણે મેળવેલી બધી રેખાઓ તમે જોશો -273.15° તાપમાને મળે છે. જો એક જ બિંદુએ છે ને કે જે વાયુનું કદ શૂન્ય છે. તો આ કદ વિરુદ્ધ તાપમાનનો જે આલેખ એને સંભાર તરીકે ઓળખવામાં આવે છે. સંભાર, એને ઇંગ્લિશમાં આઇસોબાર કહેવામાં આવે છે. તો આપણે બોઇલમાં શીખી ગયેલા દબાણ વિરુદ્ધ કદનો આલેખ જે વક્ર આવે અચળ તાપમાને, એટલે સમતાપી વક્ર કહેવાય. ને અહીંયા કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ જે અચળ દબાણે આવે, અચળ દબાણ અચળ છે એટલે એને સંભાર તરીકે ઓળખાય. એટલે પરીક્ષામાં MCQ માં ખાસ પૂછવામાં આવે દબાણ વિરુદ્ધ કદનો આલેખ જે વક્ર આવે તેને સમતાપી વક્ર, અને કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ જે સીધી રેખા આવે એને સંભાર તરીકે ઓળખવામાં આવે છે. ચલો, તમે અહીં જોઈ શકો છો વાયુનું કદ -273.15° તાપમાને શૂન્ય થાય છે. છે ને, બરાબર ને? -273.15° તાપમાને વાયુનું કદ શૂન્ય થાય છે. એનો અર્થ શું થાય? કે વાયુનું અસ્તિત્વ જ નહીં. એટલે એનો અર્થ શું થાય કે આ તાપમાને પહોંચતા પહેલા બધા વાયુઓનું પ્રવાહીકરણ થઈ જાય છે. તો ચાલો, સૌથી નીચામાં નીચું તાપમાન એટલે કે -273.15° તાપમાન કે જે તાપમાને વાયુનું કદ શૂન્ય થાય છે તેને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવામાં આવે. એટલે યાદ રાખજો, -273.15° જે તાપમાન જે ખરું ને એને નિરપેક્ષ શૂન્ય તાપમાન તરીકે ઓળખવામાં આવે. કેમ? તો આ નીચામાં નીચું તાપમાન છે કે જ્યારે વાયુનું કદ શૂન્ય થાય છે. જો અહીંયા એટલે આને નિરપેક્ષ શૂન્ય તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. અને ઊંચા તાપમાને અને નીચા દબાણે ચાર્લ્સનો નિયમ બધા વાયુઓ માટે પઢાય છે. જેવું વાયુમાં આપણે શીખી ગયેલા કે બધા વાયુઓ માટે ઊંચા તાપમાને અને નીચા દબાણે ચાર્લ્સનો નિયમ પઢાય છે. તો આ વાત કરી ગયા ચાર્લ્સના નિયમની આલેખની. ચલો હું ફરીથી રિપીટ કરી લઉં એકવાર.
ચાલશે નિયમનો આલેખ તો બધા વાયુઓ માટે કોઈ પણ દબાણે કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ જે ચાલશે શોધેલો તે અહીંયા દોરેલો છે. તમે જોશો આ આલેખ સીધી રેખા આવે અને ધન ધરાવે, પણ આ આલેખમાં જે રેખા મળે તે ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી નથી. જુદા જુદા દબાણે મેળવેલી આ આલેખમાં જે સીધી રેખા આવી જો P1 P2 P3 બરાબર, તેના ધાર જુદા જુદા હોય છે અને જેમ દબાણ નીચું તેમ ધાર વધારે છે. તમે જોશો આ સીધી રેખાને આપણે શૂન્યતા તરફ લંબાવીએ તો એ તાપમાનના અક્ષને -273.15°C તાપમાને છેદે છે. જો એટલે કે બધી રેખાઓ જુદા જુદા દબાણે મેળવેલી બધી રેખાઓ તાપમાન -273.15°C તાપમાને છેદે છે અને આ તાપમાને વાયુનું કદ શૂન્ય છે. જો તો અચળ દબાણે આ કદ વિરુદ્ધ તાપમાનનો જે આલેખ આવે તો એ આલેખ જે સીધી રેખા આવે એને સંભાર તરીકે રાખવામાં આવે છે. ખાસ કરી રાખજો, અચળ દબાણે કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ આવે જે સીધી રેખા આવે તો એને સંભાર કહેવાય કે દબાણ અચળ છે એટલા માટે. તમે જોશો અહીંયા -273.15°C તાપમાને વાયુનું કદ શૂન્ય થાય છે. એનો અર્થ શું થયો? તો એનો અર્થ થયો કે આ તાપમાને વાયુનું અસ્તિત્વ જ નહીં હોય. એટલે ખરેખર આ તાપમાન પહોંચતા પહેલા બધા વાયુને શું થઈ જાય? પ્રવાહીકરણ થઈ જાય. તો ચાલો સૌથી નીચામાં નીચું તાપમાન કે જે તાપમાને વાયુનું કદ શૂન્ય થાય એ તાપમાનને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવામાં આવે છે. એટલે -273.15°C જે તાપમાન છે ને તેને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવામાં આવે છે. અને બધા વાયુઓ માટે ઊંચા તાપમાને એટલે નીચા દબાણે ચાર્લ્સનો નિયમ ગણાતો છે. ઊંચા તાપમાને નીચા તાપમાનનો કદ શું એટલે ઊંચા તાપમાને અને નીચા દબાણે તમે જોઈ શકો છો આલેખ પરથી ચાર્લ્સનો નિયમ ગણાય છે કે આલેખ ધન આવે નીચા દબાણે ને અહીંયા તો કદ શૂન્ય થઈ જાય ઊંચા તાપમાને અને નીચા દબાણે જ ચાર્લ્સનો નિયમ ગણાતો હોય છે. તો આ આપણે વાત કરી ગયા ચાર્લ્સનો નિયમનો આલેખ અને તેની લાક્ષણિકતાઓ. તો એ તમને ખરેખર નોલેજમાં ઉતરી ગઈ હશે. બરાબર છે? થેન્ક યુ. આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવા ટોપિક ઉપર જઈશું. બોયલનો નિયમ જોયો, ચાર્લ્સનો નિયમ જોયો. હવે આપણે જોવાના છે ગેલિલિયોનો નિયમ. વાહનોના જે ટાયર હોય ને આપણને બધાને ખબર એનું કદ અચળ હોય, એમાં નક્કી જ કે આટલા કદની હવા જ હોય. હવે એ ટાયરોમાં હવા ભરવામાં આવે, બરાબર ફૂલાવવામાં આવે તો દબાણ અચળ થઈ જાય. દબાણ કેવું થઈ જાય? અચળ થઈ જાય. હવે ઉનાળાના દરમિયાન દિવસો હોય તો આપણને ખબર દબાણ વધે અને દબાણ વધે એટલે જો એમાં ટાયરમાં હવાનું દબાણ જો બરાબર નહીં જાળવવામાં આવે ને તો ટાયર ફાટી જાય. શિયાળાની ઠંડીના દિવસો હોય, સવારની ઠંડી હોય તો આપણે જોઈશું કે જે હવા ભરેલું ટાયર હોય ને તેમાં દબાણ ઘટેલું દેખાય, આપણને હવા ઓછી દેખાય. તો આના ઉપરથી ગેલિલિયો હતો ને તેને તાપમાન અને દબાણ આ બેનો ગાણિતિક સંબંધ મેળવેલો અને એના ઉપરથી જે નિયમ આપેલો તો એને નામ આપવામાં આવ્યો ગેલિલિયોનો નિયમ. ક્લિયર? આ એક વાર રિપીટ કરી લો. ટાયર હોય ને વાહનના એનું કદ અચળ હોય. હવે એ ટાયરમાં હવા ભરીને ફૂલાવવામાં આવે તો દબાણ અચળ થઈ જાય. ઉનાળાની ગરમીના દિવસો હોય દબાણ વધી જાય એટલે જો હવામાં દબાણ જો બરાબર નહીં જાળવેલું હોય ને તો ટાયર ફાટી જાય. શિયાળાની ઠંડી હોય, સવારની ઠંડીમાં આપણે જોઈશું, સવારના સમયે જોઈશું તો હવા ભરેલું જે ટાયર હોય ને તેમાં દબાણ ઓછું જણાય. તો દબાણ અને તાપમાન વચ્ચે ગાણિતિક સંબંધ જે ગેલિલિયો શોધેલો અને એના ઉપર તેને નિયમ આપ્યો જેને આપણે નામ આપીશું ગેલિલિયોનો નિયમ. આગળ ટેક્સ્ટ ઉપરથી એટલે થોડો ખ્યાલ આવે તો તમને સમજાય. ચલો હવે નિયમ ઉપર જઈશું અને એ નિયમ આપણે શોર્ટ ટેકનિકમાં આપણે શીખી જ ગયેલા છે કઈ રીતે લખવાનો છે. બરાબર ને? આપણને ખબર ગેલિલિયોના નિયમમાં અચળ પણ આવે તો ત્રિકોણની આપણને ખબર કઈ બાજુ આવે ગેલિલિયોનો નિયમ તો પીટી બાજુ આવે એટલે અચળ કદ હોય એટલે અચળ કદ નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. નિયમ જોઈ ગયેલા છે. દબાણને ટીકવ ને તાપમાનને ટીકવ તો P ચલે છે T. એટલે ગાણિતિક રીતે જો મારે લખવું હોય તો શું લખાય? P ચલે છે T. ચલો અચળ કોણ થવાનું? તો અચળ કદ V અને બીજો વાયુનો નિશ્ચિત જથ્થો N.
બરાબર છે. તો ફરીથી અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. દબાણને P કહો અને તાપમાનને T કહો તો P ચલે છે અચળ પદ અને n. ચલો ચલચીના કાના બોલે P બરાબર, ચલો આપણે જોયું બોયના નિયમમાં K1 હશે કે તેનો શાસન નિયમમાં K2 લીધો તો આપણે K3 લઈ લો. P બરાબર K3 * T, જ્યાં K3 અચળાંક સપ્રમાણતાનો અચળાંક. ચલો P upon T બરાબર K3 ની બાજુ મૂકી સમીકરણ નંબર 1. બરાબર. ચલો આને શબ્દમાં જો કેવું હોય તો કહી શકાય કે અચળ પદ નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ અને તાપમાનનો ગુણોત્તર અચળ હોય છે. અચળ પદ નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ અને તાપમાન બેનો ગુણોત્તર અચળ હોય છે. ચલો હવે શું કરીએ? તો અચળ પદે નિશ્ચિત જથ્થાના વાયુની પ્રારંભિક સ્થિતિએ હું દબાણ લઈ લઉં છું કેટલું P1, નિરપેક્ષ તાપમાન લઈ લઉં છું T1. ચલો અંતિમ સ્થિતિએ દબાણ આવશે P2 અને નિરપેક્ષ તાપમાન આવશે T2. તમારે સમીકરણ 1 ઉપરથી જો લખવું હોય આપણે બોયલના નિયમમાં મેં કીધેલા તેવું તો આ સામાન્ય સ્થિતિ માટે છે. તમારે પ્રારંભિક સ્થિતિ માટે જો લખવું હોય તો આની જગ્યાએ લખાય P1 upon T1 બરાબર K3 છે. અને આ જ વસ્તુ મારે અંતિમ સ્થિતિ માટે લખવું હોય તો P2 upon T2 બરાબર K3. અને સમીકરણ 2 આપી દઉં અને સમીકરણ નંબર 3 આપી દઉં. સમીકરણ 2 અને 3 પરથી લખી શકાય કે P1 upon T1 બરાબર P2 upon T2 બરાબર K3. એટલે P1 upon T1 બરાબર P2 upon T2. તો આને કહેવાય કેલ્યુસેટના નિયમનું ગાણિતિક સ્વરૂપ જે આપણે અહીંયા મેં રહ્યું. બરાબર. અથવા આને આમ પણ લખી શકાય કે તમારે લખવું હોય તો P1 upon P2 બરાબર P1 upon T2. P1 upon P2 અને P1 upon T2. બરાબર. તો આ રીતે કેલ્યુસેટના નિયમ આપણે જે લઈ લીધું તે ક્લિયર. ફરીથી હું રિપીટ કરી લઉં આખો મુદ્દો પછી એના લેખ ઉપર જઈશું. તો પહેલા પરીક્ષામાં પૂછે કેલ્યુસેટનો નિયમ લખો તેનું ગાણિતિક સ્વરૂપ લેવું. આપણે નિયમથી શરૂઆત કરવાની પહેલું તો ખાલી યાદ રાખજો. તો નિયમ લખવાનો કે અચળ પદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. દબાણને P કહીએ અને તાપમાનને T કહો તો P ચલે છે અને તે રીતે અચળ પદ અને નિશ્ચિત જથ્થો n. ચલો ચલાઈ જઈ રહ્યા નાખો તો P બરાબર K3 મૂકી જ્યાં K3 અચળાંક સપ્રમાણતા. ચલો P ને આમાં લઈ લે P upon T બરાબર K3 સમીકરણ નંબર 1. અને શબ્દમાં લખવો હોય તો અચળ પદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ અને તાપમાનનો ગુણોત્તર અચળ હોય છે. ચલો હવે ધારી લઈએ કે અચળ પદે નિશ્ચિત જથ્થાના વાયુની પ્રારંભિક સ્થિતિએ દબાણ P1 હોય અને નિરપેક્ષ તાપમાન T1 હોય તો અંતિમ સ્થિતિએ દબાણ P2 આવે અને નિરપેક્ષ તાપમાન T2 આવે. તો સમીકરણ 1 પરથી જો મને લખવું હોય તો અહીંયા P ની જગ્યાએ P1 પ્રારંભિક સ્થિતિ માટે અને T1 બરાબર K3 અચળ. અંતિમ સ્થિતિ માટે લખવું હોય તો P2 upon T2 બરાબર K3. જો સમીકરણ 2 ને તમને સરખાઈ દઈએ તો P1 upon T1 બરાબર P2 upon T2 બરાબર K3 અચળ. અને આ પણ નાખો છો P1 upon T1 બરાબર P2 upon T2 અથવા તેમ પણ લખી શકાય P1 upon P2 બરાબર P1 upon T2. તો આ આપણે કેલ્યુસેટનો નિયમ અને ગાણિતિક સ્વરૂપ. પરીક્ષામાં કોઈ વાર 2 માર્કમાં પૂછે કેલ્યુસેટનો નિયમ લખો અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો તો તમે આટલું લખી શકો. ચલો હવે એના આલેખ ઉપર જઈશું. કેલ્યુસેટના નિયમના આલેખ ઉપર જઈએ. તો તમે અહીં જોઈ શકો છો અચળ મોલર પદે દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ કેલ્યુસેટે સૂચવેલો અને આલેખ કેલ્યુસેટે જોડેલો છે. તમે જોશો આ આલેખ સીધી રેખા આવે છે. જો જુદા જુદા આલેખ છે ને અને આ સીધી રેખા ઢાળ બનાવે છે જે બધી ઉત્તમ બિંદુમાંથી પસાર થાય છે. જો અને જુદા જુદા અચળ જુદા જુદા કદે એટલે V1 V2 V3 જુદા જુદા કદે જે આ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ આ સીધી રેખા આવે તો એને સમકદી અથવા એને આઇસોકોર તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો જુદા જુદા અચળ કદે દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ જે આ સીધી રેખા આવે તો આ રેખાને સમકદી અથવા આઇસોકોર કહેવામાં આવે
આવે છે. તમે અહીંયા જોઈ શકો છો કે જુદા જુદા કદે જ્યારે એક સીધી રેખા આવે તો આ બધી રેખાને તમે જોશો તાપમાનની અક્ષર લંબાવો, બરાબર, તો એ 0 કેલ્વિન તાપમાને છેદે છે. જો બધી યાદ છે ને કઈ તરફ ભેગા થાય છે? 0 કેલ્વિન તાપમાને ભેગા થાય છે. જો કે જ્યાં વાયુનું દબાણ 0 થાય છે. જો છે ને, એટલે એનો અર્થ શું થયો કે આ તાપમાને વાયુ અવસ્થા રહેતી નથી. આ તાપમાને વાયુ અવસ્થા રહેતી નથી, છે ને, બરાબર. અને આ કેલ્વિન નિયમ બોયલ અને ચાર્લ્સ એ બે નિયમના પરથી પણ એનો ઉપજાવી શકાય. તો આપણે વાત કરી ગયા. અને ફરીથી હું આને રિપીટ કરી લઉં. અચળ મૂલક કરે દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ આ કેલ્વિન કે શોધેલો તેને આપણે બતાવેલો છે. તમે જોશો આ જુદા જુદા અચળ કરે આ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ સીધી રેખા આવે જે ધન ધરાવે છે. અને આ સીધી રેખાનો જે આલેખ જે જુદા જુદા અચળ પેદા આવે v1 v2 v3 v4 તમે જોશો તો એ આલેખ સીધી રેખા આવે જેને નામ આપવામાં આવે સમકલિત અથવા આઇસોકોર. હવે આ બધી સીધી રેખાને તાપમાનની અક્ષ તરફ લંબાવવામાં નીચે તાપમાન તરફ લંબાવવામાં આવે તો 0 કેલ્વિન તાપમાને છેદે છે. એટલે 0 કેલ્વિન તાપમાન એટલે કે ઉત્તમ બિંદુ ભેગા થાય છે. અને આ 0 કેલ્વિન તાપમાને દબાણ પણ 0 થાય છે. એટલે કે વાયુ અવસ્થા રહેતી નથી. અને આપણે વાત કરી ગયા તે પ્રમાણે કે આ કેલ્વિન નિયમ ચાર્લ્સ અને બોયલ બંને નિયમોમાંથી પણ ઉપજાવી શકાય, બરાબર. તો આ કેલ્વિન નિયમ અને એની આપણે વાત કરી ગયા. પરીક્ષામાં આખો 3 માર્કનો પ્રશ્ન પણ પૂછી શકાય. કેલ્વિન નિયમ લખો તેનો ગાણિતિક સ્વરૂપ મેળવો તો આલેખ વિશે સમજૂતી આપો તો તમે આ રીતે લખી શકો છો. ઓકે, ચાલો હવે આપણે ચોથા એક નિયમ ઉપર જવાના છે અને એ નિયમ છે એવોગાડ્રોનો નિયમ. તો ઈસવીસન 1811 માં ઇટાલિયન વૈજ્ઞાનિક હતો એમિડો એવોગાડ્રો. એને ડાલ્ટનનો પરમાણુવાદ અને કેલ્વિનના સંયોજકતા કદનો નિયમ આ બંને નિયમોના કારણોને સંયોજવાનો પ્રયત્ન કરેલો, બરાબર. અને એના ઉપરથી એને એવોગાડ્રોનો નિયમ આપેલો. અને આપણે ખબર કે ડાલ્ટનનો પરમાણુવાદ અને કેલ્વિનનો સંયોજકતા કદનો નિયમ આ બંને આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છે. એટલે ઘણી વાર પરીક્ષામાં પૂછે કે એવોગાડ્રોનો નિયમ એવોગાડ્રે કયા નિયમોના તારણો ઉપરથી મેળવેલો? તો યાદ રાખજો ડાલ્ટનનો પરમાણુવાદ અને કેલ્વિનના સંયોજકતા કદનો નિયમ એના તારણોને સંયોજવાનો પ્રયત્ન કરેલો અને એના ઉપરથી એવોગાડ્રોનો નિયમ આપેલો. ચલો હવે નિયમ એકદમ સરળતાથી કઈ રીતે યાદ કઈ રીતે સમજવામાં આવે તમને. તો આપણે શું કરીએ, બે પાત્ર લઈએ, બે વાયુ પાત્ર લઈએ. આ બંને વાયુ પાત્ર લીધા ને એનું તાપમાન અને દબાણ સમાન લખજો. તાપમાન અને દબાણ સમાન લો અને બંને પાત્રનું કદ પણ સમાન લખજો. હા, વાયુ કોઈ પણ ભરો, આમાં એ વાયુ ભરો તો આમાં બી વાયુ ભરો, અથવા બંનેમાં એ અથવા બંનેમાં બી, એટલે કોઈ પણ વાયુ હોઈ શકે, બધા જ વાયુ હોઈ શકે. અને આપણે જોવાનું છે આની અંદર અણુઓની સંખ્યા. અણુઓની સંખ્યા તો હવે અહીંયા કહીશ કે સમાન તાપમાન અને દબાણ સમાન કદ ધરાવતા બધા વાયુઓમાં અણુઓની સંખ્યા આપણે ખબર તાપમાન અને દબાણ સમાન છે તો અણુઓની સંખ્યા પર આધાર રાખતું પરિબળ છે કદ જે સમાન છે એટલે અહીંયા અણુઓની સંખ્યા પણ સમાન આવે. એટલે નિયમ આવવાનો સમાન તાપમાન અને દબાણે સમાન કદ ધરાવતા બધા વાયુઓમાં અણુની સંખ્યા સમાન હોય છે. ટેક્સ્ટબુકમાં હું કંઈક વાક્ય આપેલું છે કે સમાન કદ ધરાવતા બધા વાયુઓમાં તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. એટલે એ પણ સરખું જ છે. મેં કહેતા પછી બહુ મસ્ત બોલાવી જો સમાન તાપમાન અને દબાણે સમાન કદ ધરાવતા બધા વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. આવડી ગયો નિયમ? પાછું એક રિપીટ કરીશ. સમાન તાપમાન અને દબાણે સમાન કદ ધરાવતા બધા વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. એટલે એનો અર્થ શું થાય કે જ્યાં સુધી તાપમાન અને દબાણ અચળ હોય ત્યાં સુધી સમાન કદ ધરાવતા બધા, એટલે જ્યાં સુધી તાપમાન અને દબાણ અચળ હોય ત્યાં સુધી વાયુનું કદ વાયુના અણુઓની સંખ્યા ઉપર
અથવા એના જથ્થા ઉપર અથવા એના પ્રમાણ ઉપર આધાર રાખે છે. એટલે ગાણિતિક રીતે જો બાદ લખવું હોય ને તો કદ એટલે v, અણુની સંખ્યા એટલે મોલ એટલે n, v ચલે છે n. જ્યાં આપણે કહીશું અચળ કોણ છે તો અચળ છે આપણને ખબર છે દબાણ p અને બીજું છે p. આ બે વસ્તુ અચળ છે. બરાબર છે. તો આ ધ્યાનમાં રાખવાનું. આ છે એવોગાડ્રોના નિયમનું ગાણિતિક સ્વરૂપ. ખ્યાલ આવ્યો? ચલો હવે આપણને ખબર n એટલે અણુની સંખ્યા મોલ. તો આપણને ખબર આપણે 1 મોલ લઈએ, 1 મોલ માં રહેલા વાયુના અણુઓની સંખ્યા. તો આપણે પહેલા ચેપ્ટરમાં તમે શીખી ગયેલા કે 1 મોલ કોઈ પણ અણુ લઈએ તો એની સંખ્યા કેટલી આવે તો 6.022 × 1023. અને આ સંખ્યાને આપણે નામ આપીએ છીએ એવોગાડ્રો અચળાંક. પહેલા ચિત્રમાં આવી ગયેલું છે જેને na વડે દર્શાવાય એવોગાડ્રો અચળાંક. બરાબર. તો આનો ઉપયોગ આપણે કરવાના છે. એટલે અહીંયા વાત કરી અણુની સંખ્યા આવી એટલે આપણે વાત કરી લીધી કે 1 મોલમાં રહેલા વાયુના અણુની સંખ્યા 6.022 × 1023 હોય જેને આપણે એવોગાડ્રો અચળાંક તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો કે આવી ગયો એવોગાડ્રો નિયમ. ચલો ફરીથી એકવાર. ઈસવીસનના 10ના અધ્યાયમાં ઇટાલિયન વૈજ્ઞાનિક હતો એમિલિયો એવોગાડ્રો. એને ડાલ્ટનનો પરમાણુવાદ અને ગેલિયસનો સંયોજકતાવાદ એના નિયમોના કારણોને સંયોજવાનો પ્રયત્ન કરેલો અને એના ઉપરથી એને આ એવોગાડ્રો નિયમ આપેલો. ચલો નિયમ બરાબર ધ્યાનમાં રાખજો. સમાન તાપમાન અને દબાણ, સમાન તાપ ધરાવતા બધા વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. એટલે એનો અર્થ એમ થવાનો કે જ્યાં સુધી તાપમાન અને દબાણ અચળ થાય ત્યાં સુધી બરાબર વાયુનું કદ એ વાયુના અણુઓની સંખ્યા અથવા વાયુનો જથ્થો અથવા એના પ્રમાણ ઉપર આધાર રાખે છે. એટલે અહીં આપણે કદને v કહી દઉં અને વાયુના અણુઓની સંખ્યાને n કહી દઉં તો સંજ્ઞામાં શું લખાય ગણિતીય રીતે શું લખાય v ચલે છે n અને અચળ દબાણ અને તાપમાન. એટલે તમે જોશો અહીંયા અણુની સંખ્યા છે. તો ચલો 1 મોલમાં રહેલા વાયુના અણુની સંખ્યા જે કેટલી હોય 6.022 × 1023 હોય અને આ સંખ્યાને એવોગાડ્રો અચળાંક કહેવામાં આવે છે જેને આપણે na વડે દર્શાવીએ છીએ. તો આ એવોગાડ્રો જે નિયમ હતો એ સમજૂતી તમને તો ખ્યાલ આવી ગયો હશે. બરાબર. ઓકે. ચલો હવે આપણે એવોગાડ્રોના નિયમ પછી નવો એક મુદ્દો જોઈશું એસટીપી. એસટીપી પ્રમાણિત તાપમાન અને દબાણ દરેક વાયુ સમાન પદ ધરાવે છે 1 મોલ. એસટીપી એટલે કે પ્રમાણિત તાપમાન અને દબાણ. એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એટલે પ્રમાણિત તાપમાન અને દબાણ દરેક વાયુના 1 મોલ સમાન પદ ધરાવે છે. તો પહેલા તો એ સમજીએ કે એસટીપી કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર તો કેટલું તાપમાન કેટલું દબાણ. તો એસટીપી એ તાપમાન હોય છે 0°C. એટલે કે આપણને ખબર 0°C એટલે 273.15 કેલ્વિન. એપ્રોક્સિમેટલી જો મૂલ્ય લઈએ તો 273 કેલ્વિન. તો એસટીપી એ તાપમાન હોય 0°C અથવા 273.15 કેલ્વિન એટલે કે 273 કેલ્વિન. દબાણ કેટલું તો દબાણ T બરાબર 1 બાર અથવા 10⁵ પાસ્કલ અથવા 760 મિલીમીટર મર્ક્યુરી અથવા તો 1 વાતાવરણ. એટલે ધ્યાનમાં રાખજો એસટીપી પરિસ્થિતિ આવે તો તાપમાન કેટલું આવશે 0°C અથવા 273.15 કેલ્વિન અને દબાણ કેટલું આવે 1 બાર અથવા 10⁵ પાસ્કલ અથવા 760 મિલીમીટર અથવા તો 1 વાતાવરણ. તમને ખબર આ જે તાપમાન હોય એ પાણીના ધાર બિંદુ જેટલું તાપમાન છે અને આ જે દબાણ છે તો સમુદ્રની સપાટીએ દરિયાની સપાટીએ જે વાતાવરણનું દબાણ છે એના જેટલું છે. એટલે એસટીપી એ તાપમાન પાણીના ધાર બિંદુ જેટલું છે અને દબાણ દરિયાની સપાટીએ જે દબાણ હોય એના જેટલું છે. હવે એસટીપી આદર્શ વાયુ અથવા આદર્શ વાયુઓનું સંયોગીકરણ. એસટીપી આદર્શ વાયુ અથવા આદર્શ વાયુનું સંયોગીકરણ નું આણ્વીય ઘનત્વ. તો
આણવીય કદ કેટલું આવે ખબર 22.71 આગળ યાદ રાખવાનું 098 લીટર ઇન્ટુ મોલ ઇન્વર્સ આટલું આવે અને હું જરાક હજુ વ્યવસ્થિત પ્રમાણે જે લખું તો STPA આનો અર્થ શું થાય STPA 1 મોલ આ મોલ ઇન્વર્સ છે એટલે હું 1 મોલ લખી દઉં 1 મોલ આદર્શ વાયુનું કદ 22.71 લીટર આટલું યાદ રાખીશું ખાસ આ બે આંકડા તો STPA 1 મોલ આદર્શ વાયુ લઈએ તો એનું કદ આવે 22.71 લીટર એટલે આનું અર્થઘટન આ રીતે કરીશું તો STPA 1 મોલ કોઈ પણ વાયુ લઈએ આદર્શ વાયુ શું છે પછી આપણે શીખવાના છે STPA 1 મોલ કોઈ પણ વાયુનું કદ કેટલું આવે આપણે યાદ રાખીશું 22.4 લીટર શું યાદ રાખીશું 22.4 લીટર તો આ બધી પરિસ્થિતિ આપણે ધ્યાનમાં રાખીશું જે આપણે જેડબલી નીટમાં પણ કામ લાગશે તો ક્લિયર ફરીથી રિપીટ કરી લઈએ STPA કોઈ પણ વાયુનું 1 મોલ સમાન કદ ધરાવે છે આગળ તો પહેલા STP શું છે તો STP એટલે પ્રમાણિત તાપમાન અને દબાણ તો તાપમાન છે 0 સેલ્સિયસ અથવા 273.15 કેલ્વિન અને આ તાપમાન પાણીના ધાર બિંદુ જેટલું તાપમાન છે જો દબાણ કેટલું છે તો દબાણ 1 બાર અથવા 10⁵ પાસ્કલ અથવા તો 1 વાતાવરણ અથવા 760 મિલીમીટર અને આ દબાણ દરિયાની સપાટી જે વાતાવરણ દબાણ હોય ને એના જેટલું છે તમે જોશો કે STPA આદર્શ વાયુ અથવા આદર્શ વાયુના સંયોગીકરણ લઈએ તો એનું આણ્વિય કદ આવે 22.71 લીટર ઇન્ટુ મોલ ઇન્વર્સ અને એનું જો કે અર્થઘટન કરીશ શોર્ટમાં તો STPA મોલ ઇન્વર્સ એટલે 1 મોલ આદર્શ વાયુનું કદ 22.71 લીટર ધ્યાન રાખીશું કે STPA 1 મોલ આદર્શ વાયુ લઈએ એનું કદ 22.71 લીટર તો STPA 1 મોલ કોઈ પણ વાયુ લઈએ એનું કદ આવે 22.4 લીટર તો આ બંનેના મુદ્દા આપણે ધ્યાનમાં રાખીશું હવે નવો ટોપિક છે એવોગાડ્રોના નિયમનો ઉપયોગ કરીને વાયુની ઘનતા અને અણુભાર વચ્ચેનો સંબંધ અણુભાર એટલે આણ્વીય દળ વચ્ચેનો સંબંધ તો આપણને એવોગાડ્રોનો નિયમ ખબર જ છે આપણે શીખી ગયા ત્યારે જ કે સમાન તાપમાન અને દબાણે સમાન કદ ધરાવતા બધા વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય છે બરાબર તો એ નિયમ આપણને ખબર જ છે ચલો એને ગાણિતિક રીતે લખીએ જો એને ગાણિતિક રીતે જો લખવામાં આવે તો આપણને ખબર v ચલે છે n અને અચળ કોણ આપણને ખબર અચળ તાપમાન અને દબાણ ચલાનો મેં કેસો આપણે અત્યારે શીખી ગયેલા આગલા મુદ્દા ચલો ચલાજીના કરના એટલે v બરાબર કોઈ અચળ લખવું પડે નહીં અચળ લખીશ k4 એટલે આપણે ખબર બોયલર નિયમમાં k1 ચાર્લ્સના નિયમમાં k2 એલિશેકમાં k3 અને આમાં k4 બરાબર તો આને સમીકરણ નંબર 1 આપી દો જ્યાં k4 એટલે સપ્રમાણતાનો અચળાંક હવે આપણે કોની વચ્ચેનો સંબંધ ગણના ઘનતા અને અણુભાર છે બરાબર તો ચાલો હવે આ બાજુ જો આ છે n છે કે આપણને ખબર વાયુના મોલ તો વાયુના મોલ કોઈ પણ મોલ માટે સૂત્ર આવે તમે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છો મોલ બરાબર વજનના છેદમાં અણુભાર એટલે દળના છેદમાં અણુભાર એટલે વાયુના મોલ બરાબર વાયુનું દળ એટલે કે વજન છેદમાં વાયુનું આણ્વીય દળ એટલે કે અણુભાર એટલે સૂત્ર આવે મોલ બરાબર વજનના છેદમાં અણુભાર એટલે દળના છેદમાં આણ્વીય દળ ચલો વાયુના મોલને આપણે સ્મોલ n કહી દઈએ દળ એટલે સ્મોલ n અને અણુભાર એટલે કેપિટલ N એટલે મોલ એટલે સ્મોલ n વાયુનું દળ એટલે સ્મોલ n અને અણુભાર એટલે કેપિટલ N અને સમીકરણ નંબર 2 આપી દો ચલો તો હવે આપણે શું કરીએ સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકી એટલે સમીકરણ 1 અને 2 ઉપર ચલો બેની કિંમત 1 માં મૂકી દઈએ એટલે v બરાબર k4 into m upon capital M તમે અહીં જોઈ શકો છો એની કિંમત મૂકી દીધી આની અંદર ચલો હું m ને આમ લઈ લઉં એટલે m બરાબર એક કામ કરીશું
જો આપણે આ ઉપર જઈએ, હું એમને આમ લઈ લઉં એટલે m બરાબર k4 ઇન્ટુ સ્મોલ m ના છેદમાં જો અને હવે તમને ખબર આ m એટલે દળ, v એટલે કદ, દળ ભાગ્યા કદ બરાબર શું થાય? દળ ભાગ્યા કદ બરાબર ઘનતા d, આ d એટલે વાયુની ઘનતા. તમે જુઓ એ મૂકી દઈએ બરાબર, તો મૂકી દઈએ m બરાબર k4 into d. તો એટલે m upon v, સ્મોલ m upon v એટલે દળ ભાગ્યા કદ એટલે વાયુની ઘનતા બરાબર. ચલો હવે ચલે છે નંબર નાખીશું, સોરી k4 કરી નાખીશ, k4 જો આ k4 અસર કરી નાખું તો આ બરાબરની જગ્યાએ શું લખાય? ચલે છે એટલે m into d, m ચલે છે d અથવા તો d ચલે છે m બરાબર. તો આપણો આ સ્વરૂપ આવી ગયું અને આના ઉપરથી કહેવાય કે વાયુની કોઈ પણ વાયુનો આણ્વીય દળ એની ઘનતાના સમપ્રમાણમાં હોય છે. શું લખાય એના પરથી? કોઈ પણ વાયુની ઘનતા તેના આણ્વીય દળના સમપ્રમાણમાં હોય છે. તો આણ્વીય દળ એની ઘનતાના સમપ્રમાણમાં હોય છે એટલે લખો તો વાયુની ઘનતા તેના આણ્વીય દળના સમપ્રમાણમાં હોય છે. આ રીતે લખી શકો. તો આ રીતે તમને થિયરી પૂછી શકાય. તો પાછા એક વાર આખી રિપીટ કરી લઈએ. ચલો, એવોગાડ્રોના નિયમનો ઉપયોગ કરીને વાયુની ઘનતા અને અનુપાત વચ્ચેનો સંબંધ. તો પહેલા એવોગાડ્રો નિયમ લખી દઈએ કે સમાન તાપમાન અને દબાણે સમાન કદ ધરાવતા બધા વાયુઓમાં અણુની સંખ્યા સરખી હોય છે. ગાણિતિક રીતે જો લખવું હોય તો v ચલે છે n, જે અચળ તાપમાન અને દબાણ. ચલો જે રકમના v બરાબર k4 into n એટલે k4 અચળ આવે. ચલો હવે આપણે મોલ લઈ લઈએ તો વાયુના મોલ બરાબર વાયુનું દળ એટલે વાયુનું વજન છે તો વાયુનું આણ્વિક દળ એટલે અણુબળ. ચલો મોલને સ્મોલ m કહીએ, દળને કેપિટલ સ્મોલ m કહીએ અને અણુબળને કેપિટલ m કહીએ અને આ બેની કિંમત એકમાં મૂકી દઈએ એટલે આપણને આ સમીકરણ મળશે. ચલો m ને આમ લઈ લો અને v ને આમ લઈ લો એટલે આપણને આ સમીકરણ મળશે. અને આ સ્મોલ m એટલે દળ અને v એટલે કદ, દળ ભાગ્યા કદ એટલે ઘનતા. d એટલે વાયુની ઘનતા એટલે ઘનતાને સ્મોલ d કહ્યું એટલે મૂકી દીધું. આ k4 અચળ પણ નહીં એટલે કે ચલે છે એટલે m ચલે છે d અથવા d ચલે છે m. એટલે આ સમીકરણ પરથી તારવવામાં આવ્યું કે વાયુની ઘનતા તેના આણ્વીય દળના સમપ્રમાણમાં હોય છે. એટલે વાયુની ઘનતા તેના અણુબળ અથવા આણ્વીય દળના સમપ્રમાણમાં હોય છે. તો આ રીતે તમને પરીક્ષામાં 2 થી 3 માર્કમાં પૂછી શકાય કે એવોગાડ્રોના નિયમનો ઉપયોગ કરી વાયુની ઘનતા અને અણુબળ વચ્ચેનો સંબંધ તારવો. તો તમે આટલું લખી શકો છો. ઓકે, તો આજે આપણે ટોપિક શીખી ગયા ચાર્લ્સના નિયમનો આલેખ અને લાક્ષણિકતા. પછી આપણે શીખી ગયા ડેલ્યુશેકનો નિયમ. એ પછી આપણે શીખી ગયા એવોગાડ્રોનો નિયમ, એસટીપી અને એવોગાડ્રોના નિયમ પરથી ઘનતા અને અણુબળ વચ્ચેનો સંબંધ. તો બધા ટોપિક તમારા મગજમાં બરાબર ઉતરી ગયા હશે. બરાબર સમજજો અને લખી લખીને પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ.